નેપાળમાં આવેલી ઝવેન્ઝુની ક્રાંતિએ પુરવાર કર્યો છે કે આ મિલેનિયમ બેબીને અવગણવા જરા પણ પોસાય તેમ નથી। નવી પેઢીને જરા પણ લાગે કે તેમની આઝાદી કે સ્વતંત્રતા ઉપર કાપ મૂકવામાં આવી રહ્યો છે તો તે રસ્તા ઉપર ઉતરતા નહીં ખચકાય। આ પ્રકારના આંદોલન માટે તેણે કોઈ પણ પ્રકારના રાજકીય સમર્થનની જરૂર નથી, તે બેખૌફ છે। નેપાળના યુવાનો આમ પણ બેરોજગારી અને ભ્રષ્ટાચારથી કંટાળેલા છે। તેમાં આટલું ઓછું હોય તેમ સરકારે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેના કારણે લોકોને એવો સંદેશ ગયો કે સરકાર હવે જાણે ચીનના માર્ગે આગળ વધી રહી છે। તેમના બેફામ ભ્રષ્ટાચાર પર તો અંકુશ મૂકવાની વાત બાજુએ રહી, ઉપરથી લોકોને જેમાંથી આનંદ તથા જાણકારી મળે છે તથા જે જન ઉપયોગી છે તેવા માધ્યમો પર પણ પ્રતિબંધ મૂકી રહી છે। બસ ચિંગારી પ્રગટી અને જોત જોતામાં મશાલ બની ગઈ અને તેની આગ છેક નેપાળના સંસદ સુધી પહોંચી ગઈ। છેલ્લા 2 દાયકામાં જોવા મળ્યું છે કે વિશ્વમાં કેટલાય સ્થળોએ આવેલી ક્રાંતિમાં સોશિયલ મીડિયા બહુ જ મોટું પ્રેરક બળ તરીકે જોવા મળ્યું છે। તેના દ્વારા માહિતીનું પ્રસારણ એટલી ઝડપથી થાય છે કે તંત્ર કંઈ પણ સમજે તે પહેલાં તો ચિંગારી ક્યારે મશાલ અને તેમાંથી જ્વાળા બનીને ભડકો કરી જાય છે તેની ખબર પણ પડતી નથી। નેપાળ પહેલા બાંગ્લાદેશમાં થયેલા સ્ટુડન્ટ્સ આંદોલનના લીધે શેખ હસીનાએ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર છોડીને ભાગી જવું પડ્યું હતું। અહીં પણ વિદ્યાર્થીઓ ભડકેલા હતા। હસીનાનું 3 ટર્મથી શાસન હતું, તેમ છતાં પણ બેરોજગારી વધતી જતી હતી તો આર્થિક મંદીની અસરના કારણે વિદ્યાર્થીઓ નિરાશ હતા। તેમાં પણ ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયા હતા। તેના પરિણામે વિદ્યાર્થી આંદોલન બેકાબુ બન્યું હતું। આંદોલનકારીઓ હસીનાના મહેલમાં ઘૂસી ગયા હતા। જો તે સમયસર નીકળી ગઈ ન હોત તો તેની સ્થિતિ ખરાબ થઈ હોત। અહીં પણ સોશિયલ મીડિયા એક મોટું પ્રેરક બળ બન્યું હતું, જેણે વિદ્યાર્થી આંદોલનને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। બાંગ્લાદેશના સ્ટુડન્ટ આંદોલન પહેલા શ્રીલંકામાં પણ રાજપક્ષે બંધુઓ સામે આ જ રીતે લોકો વિફર્યા હતા। શ્રીલંકાનું અર્થતંત્ર આખું ટુરિઝમ પર નભે છે। કોરોનાની કટોકટીએ શ્રીલંકાના ઇકોનોમીને જબરજસ્ત ફટકો માર્યો હતો। શ્રીલંકાનું અર્થતંત્ર બેસી ગયું હતું, તેમાં સત્તા પરના રાજપક્ષે બંધુઓના ભ્રષ્ટાચારે ઉમેરો કર્યો હતો અને તેના પરિણામે શ્રીલંકાની પ્રજા અને તેમાં પણ ખાસ કરીને યુવાનો વધારે ભડક્યા હતા અને નારાજ થઈ ગયા હતા અને તેમને રસ્તા ઉપર ઉતરવા સિવાય કોઈ આરો જ રહ્યો ન હતો। તેઓએ શ્રીલંકાની સંસદમાં ઘૂસી જઈને કરેલા પ્રદર્શનો અને મચાવેલી લૂંટફાટ આજે પણ વિશ્વના અખબારોની હેડલાઇન બન્યા હતા, કારણ કે શ્રીલંકા ફેવરિટ વૈશ્વિક ટુરિસ્ટ હબ છે। રાજપક્ષે બંધુઓએ આના કારણે દેશમાંથી ભાગી જવું પડ્યું હતું। તેના પૂર્વે ઈરાનમાં 2022માં મહિલાઓનું હિજાબ વિરોધી આંદોલન આખું વિશ્વ નહીં ભૂલે। ઈરાનની કટ્ટરવાદી સરકારમાં મહાસા અમીની નામની યુવતીને આધુનિક વસ્ત્રો ન પહેરવા બદલ હિજાબ પોલીસ તેને વાળ ખેંચીને લઈ ગઈ અને તેને જેલમાં મૃત્યુના કારણે ઈરાનમાં આ આંદોલનની ચિનગારી ચંપાઈ હતી। ઈરાનમાં યુવતીઓ અને મહિલાઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો। હિજાબ વિરોધી આંદોલનમાં એક છોકરીના ખુલ્લા વાળ બાંધતી તસવીર પણ વાયરલ થઈ હતી, પછી તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। તો ઈરાનના આંદોલન દરમિયાન મહિલાઓ હિજાબ ફાડતી હોવાના અને તેમના વાળ કાપતી હોવાની તસવીરો આખા વિશ્વમાં વાયરલ થઈ હતી। કેટલાય સ્થળોએ તો મહિલાઓની સાથે પુરુષોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। આ આંદોલન ફક્ત હિજાબ પૂરતું જ મર્યાદિત ન રહેતા સરકારી સરમુખત્યારશાહી ધાર્મિક કટ્ટરવાદ સામેનું વિશાળ વિરોધ પ્રદર્શન બની ગયું હતું, જેણે સરકારને પણ હચમચાવી દીધી હતી। ઈરાન જેવા કટ્ટરવાદી દેશમાં મહિલા સ્વતંત્રતાના અભિગમનો સરકારને અહેસાસ કરાવ્યો હતો। આજે પણ આ આંદોલન પૂરું થયું નથી, આખા ઈરાનના સમાજ પર તેની અસર પડી છે। ઈરાનના આ આંદોલનની જાણે વિશ્વને સોશિયલ મીડિયા થકી જ જાણ થઈ હતી। આ આંદોલનની મશાલ પણ યુવતીઓ અને યુવાનોના જ હાથમાં હતી। અગાઉ હોંગકોંગમાં 2019-2020માં ચીનની વધતી જતી દરમિયાનગીરી સામે મોટા પાયા ઉપર આંદોલન થયું હતું। હોંગકોંગના મુક્ત વાતાવરણમાં ઉછરેલા યુવાનો કોઈ પણ રીતે ચીનના પ્રભુત્વવાળું શાસન ચલાવી શકે તેમ ન હતા। તેઓને ચીનની કોઈ પણ રીતે વધુ પડતી દખલગીરી પસંદ ન હતી। આ આંદોલન પ્રત્યાર્પણ બિલ અને ચીનની વધતી જતી દાદાગીરીના વિરોધમાં હતું। 2019માં હોંગકોંગ સરકારે પ્રત્યાર્પણ બિલ રજૂ કર્યું। આ બિલમાં હોંગકોંગના બધા શંકાસ્પદ ગુનેગારોને ચીન મોકલવાની જોગવાઈ હતી। આ બિલ આવતા યુવાનોને લાગ્યું કે ચીનની સરકાર રાજકીય વિરોધીઓ, પત્રકારો અને કાર્યકરોને દબાવવા માટે તેનો લાભ લઈ શકે છે અને તેના કારણે યુવાનો ભડક્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। યુવાનોએ મહિલાઓ સુધી રસ્તા ઉપર રહીને આખું હોંગકોંગ જામ કરી દીધું હતું। આખા વિશ્વમાં આ આંદોલનના પડઘા પડ્યા હતા। તેના કારણે ચીને પણ તે બિલ તે સમય પૂરતું અટકાવવું પડ્યું હતું। તો હોંગકોંગના આંદોલન એ મુખ્ય આંદોલનકારીઓએ હાલમાં બ્રિટનમાં રાજકીય આશરો લીધો છે।
મધ્ય એશિયાના દેશોમાં આ પ્રકારે ક્રાંતિ ફૂંકાઈ હતી અને તેને અરબ સ્પ્રિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ક્રાંતિમાં તે સમયે નવા શરૂ થયેલા સોશિયલ મીડિયા, ફેસબુક અને વોટ્સએપ વગેરે મહત્વનું પ્રેરક બળ બન્યા હતા. આ અરબ સ્પ્રિંગનો પ્રારંભ ઇજિપ્તમાં 2011થી થયો હતો. યુવાનોની આ ક્રાંતિએ ઇજિપ્તમાં 30 વર્ષથી સત્તા ઉપર બેઠેલા પ્રમુખ હુસ્ની મુબારકને સત્તા છોડવા મજબૂર કર્યા હતા. શહેરોના સરકારી તંત્રમાં વધતા જતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગરીબી, અભિવ્યક્તિનો અભાવ, સ્વતંત્રતાના અભાવના કારણે ભડકેલા યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રાજધાની કેરોમાં તહરીર ચોકમાં લાખો યુવાનો ભેગા થઈ ગયા હતા. આ સ્થળ આજે ઇજિપ્તનું રાષ્ટ્રીય સ્મારક બની ગયું છે. આ ચળવળમાં યુવાનો ફેસબુક, ટ્વિટર અને ઇન્ટરનેટ દ્વારા ભેગા થયા હતા અને તેના પરિણામે હોસ્ની મુબારકની વિદાય થઈ હતી. આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં પણ આવી જ ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિને જાસ્મીન ક્રાંતિ પણ કહેવાય છે. જાસ્મીન ક્રાંતિને ઉત્તર આફ્રિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું જન આંદોલન માનવામાં આવે છે. આ ક્રાંતિએ જ આરબ સ્પ્રિંગનો પાયો નાખ્યો હોવાનું કહેવાય છે, જે મધ્ય પૂર્વમાં ફેલાઈ હતી. તો ટ્યુનિશિયાના પ્રેસિડેન્ટ ઝીન અલ અબેદીન બેન લાંબા સમય સુધી ટ્યુનિશિયામાં સરમુખત્યાર હતા. લોકો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી પીડાતા હતા. એક યુવાન મોહમ્મદ બોઅઝીઝીએ પોલીસે હેરાન કર્યો અને તેની શાકભાજીની દુકાન છીનવી લીધી. આ વ્યક્તિએ આત્મહત્યા કરતા પ્રજા ગુસ્સે થઈ અને દેશભરના યુવાનો અને તેમના સમર્થનમાં પ્રજાજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા. તો રાજકીય દમન અટક્યું નહીં તો જન આંદોલન પણ ન અટક્યું અને તેના પગલે રાષ્ટ્રપતિએ સત્તા છોડવી પડી. આ બધા આંદોલનમાં ચાવીરૂપ પરિબળ સોશિયલ મીડિયા રહ્યું છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યુટ્યુબના માધ્યમોની આ બધા જ આંદોલનમાં સક્રિયતાપૂર્વક ઉપયોગ થયો હતો. હવે નેપાળ સરકારે તેના ઉપર પ્રતિબંધ લાદીને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે.